નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। મિત્રો, ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ દ્વારા બે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે। પહેલું છે ફોરેસ્ટની જે એક્ઝામ ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી હતી તેની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, અને બીજું છે જાહેરાત ક્રમાંક 212 એટલે કે CCEની જે એક્ઝામ પ્રથમ તબક્કોમાં જે લેવાયેલી હતી તેની પણ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। સૌપ્રથમ જોઈએ ફોરેસ્ટ આન્સર કી માટેની નોટિફિકેશન। તો નોટિફિકેશનમાં લખેલું છે કે 7/6/2024ના રોજ સાંજે 6 કલાકથી રિવાઇઝડ ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી ગઈ છે। આ એની લિંક છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ લિંક 30/6 સુધી એટલે કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધી લિંક ખુલ્લી રહેશે। લિંક પર ક્લિક કરશો એટલે આ રીતે તમને કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખી અને પોપઅપ કેપ્ચા કોડ નાખી લોગિન કરશો એટલે તમારી જે પ્રોવિઝનલ આન્સર કી માટેની જે સ્પ્રેડશીટ છે તે તમને ડિસ્પ્લે થઈ જશે। આ જ રીતે જો ગૌણ સેવા પસંદગી મંડળની જે CCE છે એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જે એપ્રિલ-મે મહિના દરમિયાન લેવાયેલી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ જાહેર થઈ ચૂકી છે, જેની લિંક અહીંયા આપેલી છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ લિંકમાં જો કોઈ ઉમેદવારને આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન 17/6 સુધી રજૂ કરવાના છે। પ્રસિદ્ધ આન્સર કી સામેના વાંધા સૂચનો ઓનલાઈન જ ફક્ત કરવાના રહેશે। જે વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે, જે કેન્ડિડેટે એક્ઝામ આપી છે તે જ વાંધા સૂચન રજૂ કરી શકશે। વાંધા સૂચન જે છે તે ઓનલાઈન જ સબમિટ કરવાના છે। પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં જે ક્વેશ્ચન આઈડી બતાવેલા છે તે ક્વેશ્ચન આઈડી પ્રમાણે તમારે વાંધા સૂચન રજૂ કરવાના રહેશે। વેબસાઇટની લિંક અહીંયા આપેલી છે, આ લિંક પર ક્લિક કરશો એટલે તમને કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ બે એન્ટર કરીને કેપ્ચા એન્ટર કરીને લોગિન કરશો એટલે તમારી ડિટેલ કેન્ડિડેટની ડિટેલ પહેલાં બતાવશે। અહીંયા 3 ટેગ આપેલી છે, એપ્લિકાન્ટ ડિટેલ, પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફોર્મ। પહેલી ટેગમાં જે તમારો કન્ફર્મેશન નંબર આવશે, રોલ નંબર, એપ્લિકેશન નંબર, એપ્લિકાન્ટનું નામ, ટેસ્ટ ડેટ એટલે કે તમે કઈ તારીખે એક્ઝામ આપેલી છે અને કયા શિફ્ટમાં તમે આપેલી છે, પહેલી શિફ્ટ છે, બીજી શિફ્ટ છે, તે શિફ્ટનું નામ અહીંયા લખેલું આવશે। ત્યારબાદ બીજું છે પ્રોવિઝનલ આન્સર કી, બીજી ટેગ છે પ્રોવિઝનલ આન્સર કી। પ્રોવિઝનલ આન્સર કી ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ક્લિક હિયર નામનું બટન આપેલું છે, ક્લિક કરશો એટલે તમારી પ્રોવિઝનલ આન્સર કી તમને ડિસ્પ્લે થઈ જશે। પ્રોવિઝનલ આન્સર કીમાં સૌપ્રથમ તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, નામ, ક્યાં એક્ઝામ આપેલી હતી, કઈ ડેટ હતી, કયો તારીખ હતી, ત્યારબાદ તમે એપ્લિકેશનમાં જે ફોટો અપલોડ કર્યો છે તે, અને એક્ઝામ સમયે તમે ત્યાં જે વેબ કેમેરામાં ફોટો પાડેલો છે તે ફોટો અહીંયા દેખાશે। ત્યારબાદ તમારું જે ક્વેશ્ચન પેપર છે તે તમને અહીંયા રિસ્પોન્સ શીટ તમારી દેખાઈ જશે। અહીંયા જે છે તે સાચા જવાબ આપેલા હશે એટલે કે પ્રોવિઝનલ આ આન્સર કી છે, પ્રોવિઝનલ આન્સર છે, અને અહીંયા તમે જે અટેમ્પ્ટ કરેલું છે તે તમને દેખાઈ આવશે। સપોઝ આ એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં ત્રીજો આન્સર સંસ્થા દ્વારા સાચો કરવામાં આવ્યો છે અને અહીંયા પણ જવાબમાં આન્સર ત્રીજો આપેલો છે એટલે આનો આ સાચો જવાબ અહીંયા ગણવાનો રહેશે। ત્યારબાદ અહીંયા આમાં પણ સાચો જવાબ છે। આવી રીતે તમારે માર્ક કેલ્ક્યુલેટ કરી લેવાના રહેશે। જો કોઈ વિદ્યાર્થીને ઓબ્જેક્શન હોય, કોઈ પ્રશ્ન સામે વાંધો હોય તો ઓબ્જેક્શન ફોર્મ છે તેના પર ક્લિક કરી અહીંયા છે ક્લિક હિયર ટુ રેઝ ઓબ્જેક્શન, જમણી બાજુ આપેલું છે, રિફ્રેશની બાજુમાં ક્લિક હિયર ટુ રેઝ ઓબ્જેક્શન, તેના પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે। આ ફોર્મમાં તમારે જે કોઈ ઓબ્જેક્શન છે તે રજૂ કરવાના છે આધાર પુરાવા સાથે। જે કોઈ તમે આધાર પુરાવા રજૂ કરો તે JPG ફોર્મેટ અથવા પીડીએફના ફોર્મેટમાં હોવો જોઈએ અને વધુમાં વધુ 400 KBની સાઇઝ હોવી જોઈએ। 400 KBથી વધારે સાઇઝ હશે તો ફાઇલ અપલોડ થશે નહીં। ફોર્મમાં જે ઓબ્જેક્શન આપવાનું છે તેમાં તમારે અહીંયા ક્વેશ્ચન આઈડી સિલેક્ટ કરવાનો રહેશે। જે ક્વેશ્ચનમાં તમને વાંધો હોય, જે ક્વેશ્ચન સામે તમે વાંધા રજૂ કરવા માંગતા હોય તે ક્વેશ્ચનની આઈડી સિલેક્ટ કરવાની રહેશે। આઈડી સિલેક્ટ કર્યા બાદ
ટાઈપ ઓફ ઓબ્જેક્શન એટલે કે કયા પ્રકારનું તમને ઓબ્જેક્શન છે, પ્રશ્ન ભૂલ ભરેલો છે, અભ્યાસક્રમની બહારનો છે, બધા વિકલ્પો ખોટા છે, એક કરતાં વધુ જવાબો સાચા છે અથવા આન્સર કી ખોટી છે, તે બાબતનો જે કોઈ તમને તમારી પાસે આધાર પુરાવા હોય તેનું અહીંયા ડિક્લેરેશન આપવાનું છે, અહીંયા ક્લેરિફિકેશન આપવાનું છે. ક્લેરિફિકેશન આપી અને અહીંયા અપલોડ કરીને સબમિટ કરવાનું છે. એટલે કે તમારા જે વાંધા અરજી છે તે સબમિટ ઓનલાઈન જ કરવાની છે. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જોઈએ વિડીયો સમજાયો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો.